કેજરીવાલ હાલ તિહાડ જેલમાં બંધ છે. તિહાડ જેલમાં બંધ કેજરીવાલ બેલ મેળવવા માટે મીઠાઈ અને કેરીઓ દબાઈને ખાઈ રહ્યા છે. તેવામાં કેજરીવાલનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પહેલા આ વિડીયો જોવો, પછી આપણે ચર્ચા કરીએ. अपने अपने घर में बोल देना जेल जाने को तैयार रहो, ये जेल में डालेंगे सबको, यही कर सकते हैं ये। ऑटो रिक्शा वाला मेरे को कहता है जी आजकल व्हाट्सएप भेजने में डर लगता है। मैं कब क्यों कहता, कभी गिरफ्तार ना कर। पूरे देश में क्या डरा के रखा हो यार तुम लोगों ने, क्या हाल बना दिया देश का तुम लोगों ने। इसी के लिए आजादी की लड़ाई लड़ी थी। भारत के इतिहास में सबसे भ्रष्ट प्रधानमंत्री अगर कोई हुआ है, भारत के इतिहास में सबसे कम पढ़ा लिखा प्रधानमंत्री अगर हुआ है, नरेंद्र मोदी जी के। मैं नहीं समझता आजाद भारत में कोई 12वीं पास प्रधानमंत्री हुआ है। सवेरे से शाम तक इसको जेल भेजो, इसकी सदस्यता रद्द करो, इसको जेल भेजो, बस सवेरे से शाम तक यही चलता रहता है। मनीष सिसोदिया भगत सिंह का चेला है, इनकी जेल की सलाखों से नहीं डरते। તો જોયું તમે, આ વિડીયોમાં કેજરીવાલ છે આકરા પ્રહાર કરી રહ્યા છે નરેન્દ્ર મોદી પર. તે નરેન્દ્ર મોદીને સાફ સાફ કહી રહ્યા છે કે સૌથી ઓછું ભણેલા પ્રધાનમંત્રી ભારતને મળ્યા છે, તેઓની ખુરશી પરથી તેઓને હટાવી દેવા જોઈએ. બીજું તેઓ કહી રહ્યા છે કે ભ્રષ્ટાચાર ભાજપમાં છે, તેની સાથે તેઓ નરેન્દ્ર મોદીને ફાવે તેમ મન ફાવે તેમ સંસદ ભવનમાં બોલી રહ્યા છે. પણ કેજરીવાલ એ શા માટે ભૂલી રહ્યા છે કે હાલ તે તિહાડ જેલમાં બંધ છે અને તે પણ એક ભ્રષ્ટાચાર માટે જ અંદર છે. તેના ઉપર ઈડીએ નજર રાખી છે અને ઈડીએ પૂછેલા સવાલો અને આ કરેલા દારૂના ઘોટાળા પર અત્યારે તિહાડ જેલમાં બંધ મનીષ સિસોદિયા અને કેજરીવાલ બંને એકબીજા સાથે ચર્ચા વિચારણા કરતા કહેતા જ હશે કે ભૂલ થઈ ગઈ ને. તેઓ કહી રહ્યા છે કે મનીષ સિસોદિયા જે છે તે તો દેશભક્ત છે, તો સાચા દેશભક્ત તિહાડમાં કેમ બંધ છે? શું તમે આ વિડીયો જોયો છે? જોયો હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને કેજરીવાલને ક્યારે અક્કલ આવશે તેના પર તમારા કમેન્ટ્સ જરૂરથી સાચા કરજો.